મજામાં હશો મિત્રો? 9th F ઇંગ્લિશ મીડિયમ. વિષય ગુજરાતી. જીવનમાં શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવાની મહત્વાકાંક્ષા ધરાવતા તેમજ ખૂબ જ ખંતથી અભ્યાસમાં આગળ વધતા દરેક વિદ્યાર્થી મિત્રોને અંતરના ઉમળકાથી આવકારું છું. આજનો આપણો વિષય ગુજરાતી. કાવ્ય નંબર 7, નવસર્જનની વાટે. નવસર્જનની વાટે જેમના કવિ જે છે બાલમુકુંદ દવે. કવિ છે બાલમુકુંદ દવે. કાવ્ય નંબર 7, નવસર્જનની વાટે બાલમુકુંદ દવેનું સુંદર ગીત છે. એટલા માટે સાહિત્ય પ્રકાર ગીત પણ કહી શકીએ છીએ. ખરેખર નવસર્જનની વાટે કાવ્યના શીર્ષક પરથી જ આપણે જોઈ શકશું કે કવિ જે છે એ શીર્ષક પરથી જ કાંઈક નવું કરવાની વાત કરે છે. કાંઈક નવું કરવું છે, બધા કરતાં અલગ કરવું છે. કવિની લાગણીઓ જે છે, એમની ભાવનાઓ જે છે એ ખૂબ સરસ કાવ્યમાં વ્યક્ત થઈ છે. કાવ્યને સમજતા પહેલાં જો આપણે એક કવિને સમજીએ અથવા તો એને ઓળખીએ, એમનો પરિચય પ્રાપ્ત કરીએ, તો કાવ્યની અંદર જે વિષય વસ્તુ છે એની સાથે આત્મીયતાનો નાતો બાંધી શકીએ છીએ, અથવા તો એ વિષય સાથે, એ મેસેજ સાથે આપણી લાગણીઓ જે છે એ જોડી શકીએ છીએ. તો સર્વપ્રથમ કાવ્ય સમજીએ એ પહેલાં આપણે કવિનો પરિચય મેળવી લઈએ. નવસર્જનની વાટે બાલમુકુંદ દવેનું સુંદર ગીત છે. કવિશ્રીનો જન્મ જે છે 7 માર્ચ 1916ના રોજ વડોદરા જિલ્લાના મસ્તપુરામાં થયો હતો. કવિશ્રીનો જન્મ જે છે તારીખ 7 માર્ચ 1916 વડોદરા જિલ્લાના મસ્તપુરામાં થયો હતો. એમનું પૂરું નામ જોઈએ તો બાલમુકુંદ મણિશંકર દવે. એમના અવસાનની તારીખ 28 ફેબ્રુઆરી 1993. કવિશ્રી જે છે, કહેવાયું છે ને કે કોઈ પણ કાર્ય જ્યારે કરીએ છીએ, જીવનમાં આગળ વધીએ છીએ, સમાજમાં આગવું એક નામ કરીએ છીએ, તો એમની પાછળ પણ ઘણા બધા કારણો જે છે એ જવાબદાર હોય છે. તો અહીંયા પણ કવિ છે એ જ્યારે નાના હતા, જ્યારે એ અભ્યાસ કરતા હતા, તો ઘણા બધા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા છે. અને કવિશ્રી જે છે
એ દરેકમાંથી જે સારી વાત લાગે એના જીવનમાં અમલમાં મૂકવાનો એણે પ્રયત્ન કર્યો છે. કોઈ પણ સફળ વ્યક્તિ હોય, કોઈ પણ સફળ વ્યક્તિ હોય તો એ સફળતા પાછળ પણ ઘણી બધી બાબતો જે છે એ જવાબદાર હોય છે. અને ખરેખર દરેકને કુદરત જે છે એ તક આપે છે. અને તકની સાથે સાથે જો પરિશ્રમ પણ જોડાય તો જ વ્યક્તિ છે એ સફળ થાય છે, એના ભાગ્યનો ઉદય થાય છે. તો અહીંયા કવિશ્રી જે છે એને કવિ બનવા પાછળ કોણે કોણે પ્રેરણા આપી, ક્યાંથી પ્રેરણા મળી, એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો કવિશ્રી જે છે એ જ્યારે નાના હતા ત્યારથી જ એને પ્રકૃતિનો ખૂબ જ મોહ રહ્યો છે. એ પ્રકૃતિ પ્રેમી રહ્યા છે. બાળપણમાં માણેલું પ્રકૃતિનું સૌંદર્ય જે છે એ કવિના માનસ ઉપર સારી એવી છાપ કોતરે છે. તેથી જ એના કાવ્યના વિષયોમાં પણ પ્રકૃતિના દર્શન આપણે જોઈ શકીએ છીએ. બાળપણમાં માણેલું પ્રકૃતિ સૌંદર્ય એ પણ કવિને કવિત્વ તરફ આગળ લઈ જવામાં પ્રેરણાદાયી બન્યું છે. ત્યારબાદ ઘરના સભ્યો જે છે એ સભ્યોમાં દાદીમા જે છે એમના પ્રિય પાત્ર રહ્યા છે. કે દાદીમાના પ્રભાતિયા જે છે એ પ્રભાતિયાનું એ બાલ મુકુંદ દવેના બાલ માનસ ઉપર સારો એવો એમનો પ્રભાવ રહ્યો છે. પ્રભાતિયા એટલે વહેલી સવારે ગવાતા ભજન. તો કવિશ્રીને પ્રેરણાદાયીમાં બચપનમાં માણેલું પ્રાકૃતિક સૌંદર્ય પણ રહેલું છે, જેથી કરી અને એના કાવ્યમાં પણ પ્રકૃતિના દર્શન કરી શકીએ છીએ. દાદીમાના દ્વારા ગવાતા પ્રભાતિયા, એ ઉપરાંત કવિશ્રીએ લગ્ન ગીતોનું શ્રવણ પણ કર્યું છે. ખૂબ જ લગ્ન ગીતો છે એ સાંભળ્યા છે. તો એ પણ એમના કવિ બનવા પાછળમાંનું પ્રેરણાદાયી સ્વરૂપ બન્યું છે. એ ઉપરાંત કહેવાયું છે ને કે તમે કોઈ પણ કાર્ય કરો, એ કર્મ જે છે, કાર્ય જે છે એ ક્યારેય એકલું નથી આવતું. એની પાછળ ચોક્કસ એનું ફળ પણ આવે છે. તો તમે કોઈ પણ કાર્ય કરશો એનું ફળ તમને ચોક્કસ મળવાનું જ. તો અહીંયા પણ કવિ જે છે એ બચપનથી જ વાંચનના શોખીન રહ્યા છે. અને એમનું વાંચન, એમનું ચિંતન અને સાથે સાથે એમનું વાંચન પણ પ્રેરક સાહિત્ય રહ્યું છે. જુદા જુદા વિષયો પર ચિંતન કર્યું છે, મનન કર્યું છે. ચિંતનાત્મક વાંચનના પુસ્તકો પણ તેમણે વાંચ્યા છે અને પ્રેરક સાહિત્ય એમનો પ્રિય વિષય રહ્યા છે. આ બધા મળી અને કવિ વ્યક્તિત્વને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપે છે. આ ઉપરાંત કવિશ્રી જે છે એ બુદ્ધ સભામાં પણ જોડાયા હતા અને એ પણ એના માટે ઉપયોગી સાબિત થયું છે. હવે અત્યારના
જે વિદ્યાર્થીઓ છે, અત્યારના યુવાનો જે છે, એમના જીવનમાં માતા પિતા, એમના શિક્ષકોનો ઘણો બધો ફાળો રહ્યો છે. પરંતુ આ બધા કરતાં પણ વધારે નજીક હોય કોઈ, તો એ છે આપણો મિત્ર, આપણી સહેલી. જે માતા પિતાને આપણે વાત નથી કરી શકતા, એ આપણી સહેલી સાથે વાતચીત જે છે એ આપણે એની ચર્ચા કરીએ છીએ. તો અહીંયા કવિશ્રીના મિત્ર છે કવિ વેણીભાઈ પુરોહિત. કવિશ્રીના મિત્ર પણ છે કવિ વેણીભાઈ પુરોહિત. એમની મૈત્રીએ પણ કવિને કવિ બનાવવામાં ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે. કવિશ્રીએ આ બધી પ્રેરણામાંથી એ બાલ માનસ પર એની અસર અને ત્યારબાદ એને એક કવિ તરીકે જન્મ મળ્યો છે. કવિના વ્યક્તિત્વના ઘડતરમાં બધા જ પરિબળો છે જવાબદાર બન્યા છે. કવિશ્રીએ પ્રાથમિક શિક્ષણ જે છે એ મસ્તપુરામાં પ્રાપ્ત કર્યું. માધ્યમિક શિક્ષણ કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં પ્રાપ્ત કર્યું છે. કવિશ્રીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તપુરા અને કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં પ્રાપ્ત કર્યું છે. ત્યારબાદ વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં મેટ્રિક થયા. વડોદરાની સયાજી હાઈસ્કૂલમાં મેટ્રિક થયા અને ત્યારબાદ બાલમુકુંદ દવે જે છે ઈસવીસન 1938માં અમદાવાદમાં આવ્યા અને ત્યારબાદ એ સમયગાળા દરમિયાન નવજીવન નામનું મેગેઝિન જે છે ખૂબ જ સુપ્રસિદ્ધ હતું. નવજીવનમાં પ્રૂફ રીડર તરીકે પણ એમણે સેવા આપી અને ઈસવીસન 1938માં અમદાવાદ આવ્યા બાદ પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી કામગીરી બજાવી. પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી કામગીરી બજાવી. નવજીવનમાં જોડાયા બાદ અંદાજે 3 દાયકા સુધી ખૂબ જ સારું એવું કર્મ આપી પોતાની એક આગવી ઓળખ ઊભી કરી અને ત્યારબાદ નવજીવનમાં જોડાયા. ત્યારબાદ 3 દાયકા બાદ ત્યાંથી તેઓ નિવૃત્ત થયા અને ત્યાર પછી નવજીવન દ્વારા પ્રકાશિત લોકજીવનનું સંપાદન કાર્ય પણ તેઓએ સંભાળ્યું. લોકજીવનનું સંપાદન કાર્ય પણ તેમણે સંભાળ્યું. આમ તમે જોઈ શકશો કે બાલમુકુંદ દવે જે છે એ પ્રકૃતિ પ્રેમી, જેથી એના સાહિત્યમાં પ્રકૃતિના ચિત્રો પણ જોઈ શકાય છે. એમની પ્રેરણામાં મુખ્ય દાદીમાના પ્રભાતિયા, લગ્ન ગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક અને પ્રેરક સાહિત્યનું વાંચન અને સાથે સાથે એમના મિત્રનો પણ સારો એવો ફાળો રહ્યો છે.
હવે આગળ જોઈએ તો કવિશ્રી જે છે એમના સાહિત્યમાં ધ્રુવાખ્યાન તેમની આખ્યાન ઢબમાં લખાયેલી કૃતિ છે. ધ્રુવાખ્યાન એમની આખ્યાન ઢબમાં લખાયેલી કૃતિ છે. એમના કાવ્ય સંગ્રહમાં પરિક્રમા અને કુંતલ. પરિક્રમા કાવ્ય સંગ્રહ વિશે વાત કરીએ તો 1955 આ કાવ્ય સંગ્રહ છે એ પ્રકાશિત થયો. 1955 બાલમુકુંદ દવેના ઈસવીસન 1938થી માંડી 1938થી માંડી અને 1955 સુધીના ગાળાની અંદાજિત 103 કાવ્ય કૃતિઓનો સંગ્રહ છે. અને પરિક્રમાના કાવ્યો જે છે, કવિતાઓ જે છે એ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. એમાં જોઈએ તો કવિતાઓ, મુક્તક, સોનેટ, ખંડકાવ્ય, ગીત, ભજન વગેરે સ્વરૂપ જોવા મળે છે. કવિશ્રીએ કવિતા, મુક્તક સાહિત્યની વિવિધ વિધાઓ પર પોતાનો હાથ જે છે એ અજમાવ્યો છે. સોનેટ છે, ખંડકાવ્ય છે, ગીત છે, ભજન છે. કારણ કે ભજન જે છે એ તો બચપનથી તે સાંભળતા આવ્યા હતા. દાદીમાના પ્રભાતિયાનો પ્રભાવ જે છે એમના સાહિત્ય પર જોઈ શકીએ છીએ. આ જ ખંડકાવ્ય, ગીત, ભજન વગેરે સ્વરૂપો પર ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ સારું એવું આદર ધરાવે છે. એ ઉપરાંત જોઈએ તો એમના બાળગીતોના સંગ્રહ જે છે, કારણ કે કવિ જે છે એ ખૂબ જ ઉર્મિઓથી ભરેલું એમનું હૃદય છે અને બાળકો એમને ખૂબ જ પસંદ છે. એમના બાળગીતોના સંગ્રહમાં તમે જોશો સોન ચંપો, અલ્લક દલ્લક, ઝરમરિયા એવા બાળગીતોના સંગ્રહ જે છે એ કવિશ્રીએ સાહિત્ય જગતને ભેટ ધર્યા છે. આ બાળગીતો માટે તેમને કુમારચંદ્ર પુરસ્કાર પણ મળ્યો છે. આ બાળગીતોના સંગ્રહ પર તેમને કુમારચંદ્ર પુરસ્કાર પણ મળ્યો છે. અલ્લક દલ્લક એમનું બાળગીત જે છે એ ખૂબ જ સૌથી વધારે લોકપ્રિય બન્યું છે. અલ્લક દલ્લક એ બાળગીત જે છે એ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. જેમાં કવિશ્રી જે છે એ બાળકો માટે ગીત લખ્યું છે, પણ સાથે સાથે એ બાળગીતનો વિષય જે છે એમાં કૃષ્ણ અને રાધા છે, એટલે ભક્તિનો પણ સમન્વય કર્યો છે. રાસલીલાનો પરિચય જે છે એ કવિ જે છે અલ્લક દલ્લક
માં કરાવે છે. અલ્લક દલ્લક જોઈએ તો એના શબ્દો જે છે એ લય અને પ્રાસ ખરેખર મનને હરી લે તેવા છે. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક. એથી સુંદર રાધા ગોરી, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલક ઝલક, મુખડું ઝળકે ઝલક ઝલક. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક. આબે પૂનમ ચાંદ ઉગ્યો છે, આબે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમક છમક, રાસ ચગ્યો છે છમક છમક. ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક, ઢોલક વાગે ઢમક ઢમક. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક. આ બાળગીત જે છે એમાં રાસલીલાનો પણ પરિચય મળે છે. કૃષ્ણ છે, રાધા છે, એ રાસલીલા રચાવે છે અને જમુનાનો પ્રદેશ જે છે એના વિશે વાત કરી છે. તો કવિશ્રી જે છે આ ઉપરાંત એમણે સાહિત્ય સર્જનમાં આગળ જોઈએ તો પ્રૌઢ શિક્ષણ માટે ઈસવીસન 1966માં ઘટમાં ગંગા નામે વ્યક્તિચિત્રોની પણ એમણે એક પુસ્તિકા છે એ લખી છે. પ્રૌઢ શિક્ષણ માટે ઈસવીસન 1966માં ઘટમાં ગંગા નામે વ્યક્તિચિત્રોની એક પુસ્તિકા પણ લખી છે. આ જ પ્રમાણે કવિશ્રી જે છે એ ખૂબ જ સરસ ઉર્મિઓથી ભરેલું કાવ્ય જે છે નવસર્જનની વાટે, એ કાવ્યનો મુખ્ય ભાવાર્થ જે છે એ પૃથ્વી પર કાંઈક નવું કરવાની વાત છે. પ્રથમ પંક્તિ દ્વારા જ કવિ જે છે એ પોતાના મનની અંદર છુપાયેલી એક આશા જે છે એ વ્યક્ત કરે છે અને સાથે સાથે કવિનો મુખ્ય ઉદ્દેશ જે છે પાછળ, કાવ્ય સર્જન પાછળ હેતુ જે છે એ યુવા પેઢીને એક ઉપદેશ આપવા માંગે છે કે શિક્ષણ છે એ સૌથી શક્તિશાળી હથિયાર છે. શિક્ષણ જે છે એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ આપણે વિશ્વને બદલવા માટે કરી શકીએ છીએ. શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ આપણે વિશ્વને બદલવા માટે કરી શકીએ છીએ. તો અહીંયા પણ કંઈક બદલવાની વાત કવિ કાવ્યમાં કરે છે, કંઈક નવું સર્જન કરવાની વાત છે એ કવિ કરે છે અને સાથે સાથે પ્રત્યેક પળ જે છે એમાં પરિવર્તનની ઈચ્છા છે કવિ ધરાવે છે. નવું સર્જનની વાટે કાવ્ય જે છે એ જીવનમાં હરેક યુવાન જે છે, હરેક મનુષ્ય જે છે એ કાંઈક ને કાંઈક કાર્ય કરે જ છે, પરંતુ જે કાંઈક પૃથ્વી ઉપર કંઈક નવું કરવાની વાત કરે છે, કંઈક અલગ કરવાની જે વાત કરે છે, જે કંઈક બનાવી જવાનું, સર્જન કરી જવાનું,
ઉત્સાહ જે છે એના વિશેની વાત જે છે એ કવિ આ કાવ્યની અંદર કરી રહ્યા છે કે જીવનમાં દરેક વ્યક્તિ જે છે, દરેક વ્યક્તિ કંઈક ને કંઈક કાર્ય તો કરે જ છે. જીવનની પ્રત્યેક પળ જે છે, પ્રત્યેક પળ છે કુદરત આપણને આપે છે. આપણે કર્મ માટે હરેક પળ જે છે આપે છે. અને કવિ અહીંયા જે છે એ નવસર્જનની વાત કરે છે. હવે આપણે પછીના લેક્ચરમાં કાવ્ય ભણશું. આજે આપણે વાત કરી કવિ વિશે, કવિના વિચારોને જાણ્યા, કવિની લાગણીઓને સમજ્યા, કવિને આપણે ઓળખ્યા, એમનો પરિચય પ્રાપ્ત કર્યો, એમના સાહિત્ય સર્જન વિશે પણ આપણે જોયું અને કવિશ્રીને ક્યાંથી પ્રેરણા મળી, કવિ બનવા પાછળ કોનો ફાળો છે કે જેથી કરીને આજે આટલા વર્ષો પછી પણ ખૂબ જ આદર સાથે આ કવિનું નામ ગુજરાતી સાહિત્ય જગતમાં લેવાય છે. તો આજે આપણે કવિ પરિચય મેળવ્યો છે. હવે પછીના લેક્ચરમાં આપણે કવિતાને સમજવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.